મ્યાનમારના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે આજે થશે મુલાકાત. બંને દેશો વચ્ચે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રણનૈતિક સહયોગને મજબૂત કરવા પર ચર્ચાની સંભાવના. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ કરશે મુલાકાત. નવી દિલ્હીમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજો દ્વિપક્ષીય રક્ષા સંવાદ. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી રિચર્ડ માલ્સ વચ્ચે થશે ચર્ચા. બંને દેશો વચ્ચે રક્ષા અને સુરક્ષા સહયોગની કરાશે સમીક્ષા. પશ્ચિમ બંગાળમાં નવગઠિત શુભેન્દુ સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ. 35 નવા મંત્રીઓ લેશે ગોપનીયતાના શપથ. કોલકાતાના લોકભવનમાં સવારે 11 કલાકે શપથ ગ્રહણ સમારંભ. પીએમ સ્વનિધિ યોજનાના સફળતાપૂર્વક 6 વર્ષ પૂર્ણ. યોજના લાખો રેકડી ધારકોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં સાબિત થઈ સફળ. કોવિડ સંકટ સમયે શરૂ થયેલ આ યોજનામાં ગેરંટી વગર અપાય છે 50,000 સુધીની લોન. આજથી ગુજરાતમાં વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ. જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે વસ્તી ગણતરી. 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન બીજા તબક્કામાં થશે ગણતરી. 3 અલગ અલગ સિસ્ટમ સક્રિય થતા આગામી 6 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ. આજે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં વરસાદની આગાહી. અમદાવાદમાં પણ પડી શકે છે હળવો વરસાદ. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. આગામી 3 થી 4 દિવસમાં કેરળમાં થશે ચોમાસાની દસ્તક. 3 થી 6 જૂન દરમિયાન કેરળમ, પુડુચેરી, આસામ, મેઘાલયમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી. લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સલાહ. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ તો ભારે વરસાદને કારણે રોકાયેલી કેદારનાથ યાત્રા ફરી શરૂ. ઇઝરાયેલના લેબનાન પર હુમલા તેજ. દક્ષિણ લેબનાનના અનેક વિસ્તાર પર ઇઝરાયેલની સેનાનો કબજો. પીએમ નેતન્યાહુએ કહ્યું, હિઝબુલ્લાના ઇલાકાઓ પર વધુ પકડ મજબૂત કરશે ઇઝરાયેલ. અને આરસીબીએ જીત્યો આઈપીએલ 2026નો ખિતાબ. આરસીબીએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવ્યું. આરસીબીએ સતત બીજી વાર જીત્યો આઈપીએલનો ખિતાબ. વિરાટ કોહલી 75 રન બનાવી નોટ આઉટ.